પ્રથમ સમાચાર અમદાવાદથી કે જ્યાં કેમિકલ યુક્ત પાણીનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે। સાબરમતીની અંદર કેમિકલ માફિયાઓ બેફામ રીતે કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે અને આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં કેમિકલ માફિયા સક્રિય થયા હોવાની વિગતો મળી રહી છે। વિવેકાનંદ નગરની ખારી નદીમાં જાહેરમાં બેરોકટોક કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું છે। રાતના અંધારા દરમિયાન ઘણી ફેક્ટરીઓ કેમિકલવાળું પાણી છોડે છે। ખારી નદીમાં ફીણના પહાડ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રાકૃતિક સૌંદર્યતા છે, પરંતુ આ જ પ્રાકૃતિક સૌંદર્યતાને નજર લગાડવાનું કામ કેટલાક લોકો સતત કરી રહ્યા છે। સામાન્ય રીતે જે વરસાદની સિઝન ચાલી રહી છે અને નદી નાળાઓમાં ચોમાસાના પાણીની આવક થઈ રહી છે, પરંતુ તે જ પાણીની આડમાં પ્રદૂષણ માફિયાઓ છે તે સતત બેફામ બન્યા છે અને તેમના દ્વારા જે કુદરતે આપેલી ભેટ છે તેને નષ્ટ કરવાનું કામ સતત થઈ રહ્યું છે। આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના વિવેકાનંદ નગર પાસેથી પસાર થતી ખારી નદીના, કે જ્યાં આગળ વધુ એક વખત જે પ્રદૂષિત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। સ્વાભાવિક રીતે વરસાદી પાણીની આડમાં જે કેમિકલ માફિયાઓ છે તે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે। પાણીના પ્રદૂષણને લગતી જે બાબતો છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ છે તે ચાલી રહ્યા છે। જીપીસીબી સહિતના વિભાગો મોટા મોટા જે કામ છે તેના દાવાઓ તો કરે છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે વધુ એક વખત અમદાવાદમાંથી પસાર થતી આ એક નદીમાંથી જ જોઈ શકાય છે। ત્યારે ચાર હાથે નવાજેલ પ્રાકૃતિક સૌંદર્યતાની સાચવણી ક્યારે કરવામાં સફળ તંત્ર જશે તે હજુ પણ એક સવાલ બનીને ઊભો છે। તે તમામની વચ્ચે અત્યારે અનેક નદીઓમાં જે ફીણવાળા પાણી છે, કેમિકલવાળા પાણી છે તે સતત વહી રહ્યા છે અને પ્રકૃતિને નષ્ટ કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। ખારી નદીમાં ફીણના પહાડ ફરી એકવાર સામે આવ્યા છે અને ફરી એ સવાલ સામે આવ્યો કે કેમિકલ માફિયાઓ પર અંકુશ ક્યારે લાગશે। વારંવાર રજૂઆતો, વારંવાર આદેશ, કાર્યવાહીના બણગા, પરંતુ કોઈ પરિણામ નથી મળી રહ્યું તે સૌથી મોટો સવાલ છે। કેમિકલ માફિયાઓ પર આ સમગ્ર મામલે જે ધોંસ જમાવી જોઈતી હતી, પરંતુ તેમાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। અમદાવાદમાં શહેરની નદીઓમાં રસાયણયુક્ત પાણી છોડવાના મામલે પ્રદૂષણ ફેલાવતા એકમો અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। જે એકમ આ પ્રવૃત્તિ કરે છે તેને ક્લોઝર નોટિસ અપાશે તેવો તેમણે દાવો કર્યો। જીપીસીબી સાથે સંકલન સાધીને કાર્યવાહી કરાવવાની પણ તેમણે આખરે આશા વ્યક્ત કરી છે, પણ જીપીસીબીની માર્ગદર્શિકા પ્રમાણે પગલાં લેવામાં આવશે તેવી વાત પણ તેઓ કરી રહ્યા છે। નદીમાં રસાયણયુક્ત પાણી છોડનારા એકમો પર કાર્યવાહી ચાલી રહી હોવાનો પણ તેમનો દાવો છે। સામાન્ય રીતે કોર્પોરેશનની અંદર પ્રદૂષણ મામલે કોઈ પણ સમાધાન કરવા માગતી નથી। જે પણ ઇન્ડસ્ટ્રી દ્વારા, એકમ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેને ચોક્કસ ક્લોઝર પણ આપવામાં આવશે। જીપીસીબી સાથે સંકલન કરી જીપીસીબીના માર્ગદર્શન પ્રમાણે ખારી નદી હોય અથવા તો અન્ય કોઈ બીજી નદીની અંદર ફેક્ટરીઓ દ્વારા જો આ પ્રકારનું પાણી છોડવામાં આવશે તો એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને ક્લોઝર નોટિસ સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે।